નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। સુરત, ભાવનગર અને ત્યારબાદ અમદાવાદમાં પ્રધાનમંત્રીના ભરચક કાર્યક્રમ છે। ત્યારબાદ તેઓ અંબાજી પણ જશે। 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે જ્યાં પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે। તેવા સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સમીક્ષા પણ કરવામાં આવી રહી છે અને હાલ પ્રધાનમંત્રીના આગમનની રાહ જોવાઈ રહી છે। સુરત ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જોઈ શકાય છે। પોલીસનો કાફલો પણ જોઈ શકાય છે। 3400 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો સુરત ખાતે ખુલ્લા મૂકવાના છે અને કેટલાક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ સુરત ખાતે થવાનું છે। ત્યારે સુરત બાદ ભાવનગર ખાતેના આજે બંને કાર્યક્રમો છે અને સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવમાં પણ પીએમ જોડાશે અને માતાજીની આરતી પણ કરશે। જ્યારે યાત્રાધામ અંબાજીની પણ મુલાકાતે પીએમ જવાના છે અને ગબ્બર પર્વત ખાતે જઈ અને માતાજીની આરાધના પણ કરશે। તો પ્રધાનમંત્રી મોદી આજે સુરતની મુલાકાતે છે। 52 લાખના ખર્ચે સાયન્સ સેન્ટર ખાતે નવનિર્મિત ખોજ મ્યુઝિયમનું પણ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતું ખોજ મ્યુઝિયમ સુરતવાસીઓ માટે ખુલ્લું મુકાશે। સુરતના આ ખોજ મ્યુઝિયમના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ ખોજ મ્યુઝિયમ જે હવે સુરતી લાલાઓ માટે ખુલ્લું મુકાશે। પીએમ આજે સુરતના મહેમાન બનશે ત્યારે લિંબાયતમાં એક જનસભાનું પણ આયોજન કરાયું છે જ્યાં ભારે જનમેદની ઉમટી પડશે। એટલું જ નહીં, સુરતમાં 3400 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। તેમાંનું એક છે આ ખોજ મ્યુઝિયમ। ગ્રાઉન્ડ ફ્લોર પર બ્યુરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત કરવામાં આવશે। હોલ ઓફ ફેમનો વિચાર આધારિત આ વર્કશોપ છે। તો વડાપ્રધાન મોદી આજે સુરતને વિકાસ કામોની ભેટ આપવાના છે ત્યારે 108 કરોડના ખર્ચે નવનિર્મિત સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે। આ સેન્ટર સુરત મહાનગરપાલિકા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે પણ કામ કરશે। આગ, રેલ, વાવાઝોડું કે ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઇમરજન્સી સેવાઓનું મોનિટરિંગ કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં ભવ્ય રોડ શો યોજશે। મહાઋષિ આસ્તિકની સ્કૂલથી નીલગિરી સર્કલ સુધી આ રોડ શોનું આયોજન છે। 2.70 કિલોમીટરના આ રૂટ પર મેગા રોડ શો છે। રોડ શો બાદ નીલગિરી સર્કલ ડોમ પર વિશાળ સભાને પણ સંબોધન કરશે। પીએમને આવકારવા સુરતને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, સજાવવામાં આવ્યું છે। સુરત શહેરમાં તમામ લોકો પીએમના આગમનની રાહ જોઈ રહ્યા છે। સુરતમાં હેલિપેડ પર આગમન થશે અને બાદમાં આ રોડ શો યોજાશે। સુરતમાં વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે। સુરતમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। લગભગ 3400 કરોડ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, સુરતમાં પીએમના આગમનની રાહ જોવાઈ રહી છે। સુરતમાં કેવી તૈયારીઓ છે? કયા કયા સ્થળો પર પીએમનો આજે રોડ શો થવાનો છે? ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ? બિલકુલ પંકજ, સુરતમાં 3400 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। ત્યારે સવારે 9 કલાક બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવશે। ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સુરતના ઘોડાદરા ખાતે આવશે। દ્રશ્ય જોઈ શકાય છે કે હેલિપેડ ખાતે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। હેલિપેડથી લિંબાયતના નીલગિરી સર્કલ જ્યાં સભા સંબોધવાના છે તે રૂટ ઉપર 2.5 કિલોમીટર કરતાં લાંબા રૂટ ઉપર રોડ શો થવાનો છે। ત્યારે રોડ શોને લઈને પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। તમામ રોડ ઉપર 20 કરતાં વધુ જગ્યા ઉપર કહી શકાય તેમનું ભવ્ય સ્વાગત થશે। તેમનું સ્વાગત કરવા માટે તમામ અલગ અલગ સમાજના લોકો પહોંચી ચૂક્યા છે। કારણ કે લિંબાયત વિસ્તાર એવો છે કે અહીંયા તમામ રાજ્યના લોકો રહે છે। પછી તે ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, સૌથી વધારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા વસતા હોય છે। ત્યારે તેમની કહી શકાય સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે।
ભાજપ શાસક પક્ષના નેતા પણ દેશના વડાપ્રધાનના સ્વાગત માટે પહોंचा છે। अमित राजपूत આપણે सीधा बात करें। अमित भाई, किस तरह की इलाके में तैयारी है, किस तरह का उत्साह है? आदरणीय प्रधानमंत्री विश्व नेता हमारे बीच आ रहे हैं आज, और आज भव्य तैयारी के रूप में आप देख सकते हैं 1 से लेकर 30 जितने स्टेज बनाए गए हैं अलग अलग समाज द्वारा, और भव्य स्टेज की व्यवस्था और भव्य समाज द्वारा आज उनका स्वागत किया जाएगा। परंपरागत नृत्य, परंपरागत वेशभूषा के साथ आज जबरदस्त तरीके से आदरणीय प्रधानमंत्री जी का एक भव्य रोड शो, ऐतिहासिक रोड शो आज इस गुड़ादरा लिंबायत क्षेत्र में होने जा रहा है। बिल्कुल। डेप्यूटी मेयर अपनी સાથે છે, કયા પ્રકારના વિકાસના કાર્યોનું લોકાર્પણ થશે? જે આજે સુરત મહાનગરપાલિકા દરવાજે લોકાર્પણ અને ખાતમુહૂર્તના જે કાર્યક્રમ રાખ્યા છે એમાં આપણા સૌના અને ભારતના અને વિશ્વના આદરણીય નેતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે અમે સૌ સુરત મહાનગરપાલિકા વતી હું ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીયા સાહેબનું સ્વાગત કરીએ છીએ, અને અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે તે પણ એક અનેરો કાર્યક્રમ છે, અને અહીંયા એનો રોડ શોમાં અને સભા સ્થળે બંને જગ્યા પર આશરે 2 લાખ લોકો ભેગા થવાના છે। વિવિધ સમાજ દ્વારા, વિવિધ જ્ઞાતિ દ્વારા અહીંયા જે ભવ્યથી ભવ્ય સ્વાગત રાખ્યું છે એને અમે આવકારીએ। ભારત માતા કી જય। બિલકુલ પંકજ, દેશના વડાપ્રધાન સુરતમાં 2017માં આવ્યા હતા, ત્યારબાદ ફરી એકવાર આવી રહ્યા છે, તેને લઈને તેમના સ્વાગતની ભવ્ય તૈયારી છે। હું દ્રશ્ય કેમેરામેન અક્ષય નકેશ બતાવવાનો પ્રયાસ કરશે કે તમામ સમાજના લોકો પહોંચ્યા છે, દરેકને અલગ અલગ સ્ટોલ આપ્યા છે, તેમના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। અલગ અલગ સ્ટેજ છે, ત્યાંથી તેમનું અભિવાદન કરવામાં આવશે। કહી શકાય કે છેલ્લા 1-1.5 કલાકથી આ તમામ લોકો પહોંચ્યા છે દેશના વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે, તેમની એક ઝલક જોવા માટે। કારણ કે જે પ્રકારે દેશના વડાપ્રધાન 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આવ્યા હતા, ત્યારબાદ 5 વર્ષ પછી સુરત આવી રહ્યા છે, ત્યારે એરપોર્ટ પર આવ્યા બાદ હેલીપેડ પર પહોંચશે, હેલીપેડથી આ જે રોડ છે કે જ્યાં તેમનો રોડ શો થવાનો છે, 2.5 કિલોમીટર કરતાં લાંબા રોડ પર શો પર હું ફરી એકવાર દ્રશ્ય બતાવવા માગીશ કે રોડ જે વિસ્તાર છે, વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે। સભા સ્થળ સુધી પહોંચે તેના માટે 2000 કરતાં વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, અને ખાસ કરીને દરેક પોઈન્ટ ઉપર અલગ અલગ સમાજના લોકો દેશના વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરવાના। ત્યારે જોઈ શકાય છે કે 2 નંબરનો સ્ટોલ છે, માલધારી સમાજ કે જે નો નૃત્ય બતાવી રહ્યા છે, તેઓ તમામ લોકો પહોંચ્યા છે દેશના વડાપ્રધાનના સ્વાગત માટે। કારણ કે દેશમાં સૌથી વધારે વિકાસશીલ કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત છે, અને ગુજરાતનો વિકાસ કહી શકાય દેશના વડાપ્રધાન રોલ મોડલ તરીકે આખા દેશમાં મૂકતા હોય છે। ત્યારે આ જ વિકાસની ગાથા એટલે કે 34,000 જે કામો છે, વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સુરત ખાતેથી જ કરવામાં આવશે। સિદ્ધાર્થ જી કીર્તિશ, બીજી એક ખાસ વાત કે સુરતમાં જ્યારે પીએમ 3,400 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, ત્યારે સૌથી મોટું આજનું એ કયું વિકાસનું કામ હશે કે જેની સુરતવાસીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, એવું કયું કામ છે? બિલકુલ પંકજ, સુરતને ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાવવામાં આવે છે, અને દેશના વડાપ્રધાને એક ડ્રીમ એટલે કે સપનું જોયું હતું ડ્રીમ સિટીનું, અને તે સુરતના છેવાડા પર આવેલો ખજોદ ખાતે ડ્રીમ સિટીની અંદર ડાયમંડ બુશ તૈયાર કરવામાં આવ્યું છે। અંદાજિત 25,000 વાર જગ્યામાં ડાયમંડ બુશ તૈયાર થયું છે, અને જેને લઈને ડાયમંડ ઉદ્યોગને સૌથી વધારે વેગ મળશે। ડાયમંડ એટલે કે 100માંથી 90 ડાયમંડ જ્યારે સુરતમાં તૈયાર થતા હોય છે, અને આ ડાયમંડ વેચવા માટે મુંબઈ અને અન્ય દેશો માટેનો વિકલ્પ નહોતો, ત્યારે આ બુશને લઈને આ ઉદ્યોગને વેગ મળશે, અને જો ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તો તેને સાથે ગુજરાતને વેગ મળે। એટલે કે દેશના વડાપ્રધાને જોયેલું ડ્રીમ સિટીનું સપનું પૂરું થયું છે, અને સૌથી મહત્વનું લોકાર્પણ ડ્રીમ સિટીનું છે એમ કહી શકાય તેવું છે। જી કીર્તિશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। દર્શકોને જણાવી દઈએ કે સુરતમાં અત્યારે પીએમના આગમનની તમામ પ્રકારની તૈયારી થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં લોકો હવે અહીંયા આવી રહ્યા છે, સમારોહ સ્થળ પર આવી રહ્યા છે। એટલું જ નહીં, જે રોડ શો યોજાવાનો છે એ રૂટ ઉપર પણ લોકોનું આવવાનું શરૂ થઈ ગયું છે। અલગ અલગ વિકાસ કાર્યોની જો વાત કરીએ તો ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડના કાર્યનું આજે લોકાર્પણ થવાનું છે। ત્યારબાદ એક બીજું વિકાસ કાર્ય છે એ 139 કરોડના ખર્ચે સુરતમાં બની રહેલો નવો બાયોડાયવર્સિટી પાર્ક પણ છે, જેનું પણ આજે પીએમ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 324 કરોડના ખર્ચની 4 જેટલી પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું કાર્ય છે, જેનું પણ આજે ખાતમુહૂર્ત થવાનું છે। સિવિલ હોસ્પિટલમાં 123 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ પણ બનવાની છે, એ પણ આજે અહીંયા ખુલ્લી મૂકવામાં આવશે। 108 કરોડના ખર્ચે સુરત અર્બન
ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું પણ લોકાર્પણ થશે. એટલું જ નહીં, 52 લાખના ખર્ચે ખોજ વિજ્ઞાન કળા નવીનીકરણ મ્યુઝિયમનું પણ લોકાર્પણ થશે. 108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ કરાશે. હવે જ્યાં સુધી પીએમનો જે રૂટ છે એ લગભગ 2 કિલોમીટર એટલે 2.5 કિલોમીટર જેટલો રૂટ છે, જેમાં તમામ પ્રકારના સમાજના અગ્રણીઓ છે એ પણ અહીંયા જોડાશે. નાગરિકો પુષ્પ વર્ષાથી પીએમને વધાવશે. લગભગ 2 લાખ લોકો અહીંયા ભેગા થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતના મહેમાન બનશે, ત્યારે લિંબાયતમાં વિશાળ જનમેદનીને સંબોધન પણ કરશે. લિંબાયત વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, કારણ કે જે રોડ શો યોજાશે એ રોડ શોમાં પણ બંને તરફ મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા પહોંચવાના છે. નાગરિકો પુષ્પ વર્ષાથી પીએમને વધાવવાના છે, સ્વાગત કરવાના છે. ત્યારબાદ પીએમનું જે સભા સ્થળ છે, જાહેર સભા સ્થળ છે, ત્યાં આગળ આગમન થશે અને ત્યારે મોટી જનમેદનીને તેઓ અહીંયા સંબોધવાના છે. તો વડાપ્રધાન આજે 3400 કરોડથી પણ વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે સુરત ખાતે આવી રહ્યા છે. ત્યારે સુરતી લાલાઓનો મિજાજ અને વિકાસને જે સહયોગ મળી રહ્યો છે તેને સુરતી લાલાઓ આજે બિરદાવશે. તિરંગા માટે શાબાશી પણ આપશે. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ સભા સ્થળ સુધીના 2.5 કિલોમીટર જેટલા રૂટ પર મેગા રોડ શો યોજાશે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયામાં મા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીએમના આગામી અંબાજી પ્રવાસની વાત કરી. તેમણે કહ્યું, પીએમના સ્વાગત માટે અમે આતુર છીએ. આબુ રોડ હેલિપેડ પર અમે પીએમનું જોરશોરથી સ્વાગત કરીશું અને 2023માં ભારે બહુમતીથી રાજસ્થાનમાં ભાજપની સરકાર બનાવી પીએમને ભેટ આપીશું. અમારી પાસે રોકાણકારો માટે કેટલાક સારા સમાચાર છે. હવે તમે મની કંટ્રોલ પર યુએસ બજારને રિયલ ટાઈમ ટ્રેક કરી શકો છો. સૌથી વધુ વ્યાપક યુએસ માર્કેટ કવરેજ માટે મની કંટ્રોલ વેબસાઇટ અથવા એપ પર લોગ ઓન કરો અને વૈશ્વિક બજારમાં જે બાબતો છે તેના વિશે માહિતગાર રહો.